આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે। માલપુરના સાતરડા પંચાયતના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે। સર્વ સમાજની બેઠકમાં એક નિર્ણય લેવાયો છે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈને જ આ નિર્ણય લેવાયો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો ગામમાં ભાજપના પ્રચાર પર પ્રતિબંધ કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે। मुकाम रामपुर રહેવાસી તો માજી ડેલી તાલુકા પંચાયત માલપુર જે રૂપાલા જે બોલ્યા ક્ષત્રિય સમાજના વિરોધમાં હું એ એમના માટે વહીવટ કરતા રાજમાં બેઠેલા એમના માટે વ્યાજબી શબ્દો એમને કર્યા નથી। તો હવે પછી એ ભાજપ એમની પાસેથી રાજીનામું નહીં લે હું તો અમે અમારા ગામની અંદર એમના પરિવેશબંધી કરીશું હું અને કોઈપણ જાતનું તોફાન થશે એમાં અમારી કોઈપણ જવાબદારી રહેશે નહીં। એ ઉપરના ભાજપના મોવડી મંડળે નોંધ લેવા વિનંતી। માતાજી, જય ભવાની, જય ક્ષત્રિય સમાજ। આજ રોજ અમે આ મીટિંગ કરેલી છે। ક્ષત્રિય સમાજ ટોટલી 18 વરણ અમે ભાજપનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે અમે 562 કે 563 રજવાડા પાછા નથી માગ્યા। અમે ખાલી રૂપાલા સાહેબનું નિવેદન હતું કે બેટી વ્યવહાર કર્યો છે અને એ બેટી વ્યવહાર કર્યો કે ના કર્યો એ રામ જાણે છે, બરાબર। પરંતુ તમે રૂપાલા સાહેબની ટિકિટ પાછી નથી ખેંચી શકતા તો અમે ભાજપ વિરોધી નારેબાજી કરીશું અને ભાજપનો સખત ગામમાં વિરોધ કરીશું। એટલે અમારા સાતરડા પંચાયતમાં બધા સમાજ અમારી સમક્ષ છે। રાજપૂત સમાજ સાથે છે અને અમારા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ બધા એકબદ્ધ કટિબદ્ધ થઈને આ વખતે મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ। અને ખરેખર શરમ આવી જોઈએ કે 562 રજવાડા આપવા છતાંય જો માણસ એક વખતે કહેવા પર આ ટિકિટ પાછી ના ખેંચી શકતો હોય, 15 લાખ પબ્લિક એક બાજુ અને એક માણસ એક બાજુ, તો મિત્રો ખરેખર શરમને નિંદનીય છે આ વાત। તો મિત્રો જાગો અને આ વાત આગળ સુધી પહોંચાડો અને મારા સમાચાર ભાઈઓને નમ્ર અપીલ છે કે તમે અમારો સાથ સહકાર આપો અને આ વિડીયો આગળથી આગળ પહોંચાડો। અને અમે સખત અમારા ગામમાં ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ। જય જય ભવાની, જય ભવાની, રૂપાલા, હાય હાય, રૂપાલા।